નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર બધા જ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનો એકદમ સ્નેહપૂર્વક હાર્દિકપૂર્વક મોસ્ટ વેલકમ સ્વાગત કરું છું। આપણે અત્યાર સુધીમાં અંગ્રેજી વ્યાકરણના 2 મોક ટેસ્ટ લઈને આવેલા, જેમાં ખૂબ જ સરસ લાઇક અને વ્યૂ આપણને જોવા મળેલા છે, જેના લીધે મને એવું થયું કે અંગ્રેજી ગ્રામરના ટોપિક વાઇઝ આપણે દરેક ટોપિકનો એક લેક્ચર આપણે થિયરી પ્લસ ક્વેશ્ચન અને એના જવાબો આપણે ગુજરાતીમાં લઈને આવું, જેથી કરીને જે વિદ્યાર્થી ખરેખર તૈયારી કરે છે એમના માટે તૈયારી સારી થાય અને એ લોકોને સમજવામાં પણ તકલીફ ના પડે અને યાદ રહે। તો આ વખતે આપણે ગુજરાતી ગ્રામરમાં પ્રથમ ટોપિક લીધેલો છે આજે, જેમાં પ્રથમ ટોપિક છે સંજ્ઞા એટલે કે નાઉન। ગુજરાતીમાં સંજ્ઞા કહેવાય અને અંગ્રેજીમાં નાઉન કહેવાય। તો આપણે હવે ચાલુ કરીએ થિયરી પહેલાં, એના પછી નીચે આપણે પ્રશ્નો અને જવાબો લીધેલા છે। આગળ આપણે 2 મોક ટેસ્ટમાં જોઈ ગયા તેમ ગુજરાતીમાં સમજૂતી અહીંયા નીચે આપેલી જ છે મેં, પણ સૌપ્રથમ આપણે એની થિયરી જોઈ લઈએ। તો વિડીયો ચાલુ કરીએ, જેમાં પ્રથમ છે સંજ્ઞા એટલે કે નાઉન એટલે શું। તો જુઓ, અહીંયા આપણે ગુજરાતીમાં લખેલું જ છે સમજૂતી સાથે, જેમાં સંજ્ઞા એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી, ભાવ કે ગુણના નામને શું કહેવાય? નાઉન કહેવામાં આવે છે, બરાબર। તો અહીંયા નીચે આપણે સંજ્ઞાના પ્રકારો લીધેલા છે, જોઈએ સંજ્ઞાના પ્રકારો। જેમાં પ્રથમ પ્રકાર છે પ્રોનાઉન એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય, જેમાં કોઈ ચોક્કસ નામ, જે ચોક્કસ નામ હોય વ્યક્તિનું, જે પ્રોનાઉન તરીકે ઓળખાય। જેમ કે અહીંયા આપણે દાખલા તરીકે લીધું છે રાહુલ, એ એક ચોક્કસ નામ છે। આવી રીતના ગુજરાત છે, ગંગા છે, આ એક ચોક્કસ નામ છે, માટે આ બધા નામો કેવા છે? પ્રોનાઉનના, વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય। હવે બીજું છે કોમન નાઉન એટલે કે જાતિવાચક સંજ્ઞા। એ કેવી હોય? કોમન હોય, આખી જાતિ માટે વપરાતું નામ। એટલે કે દાખલા તરીકે જુઓ, આ બોય, સિટી, રિવર, એ બધા શાના ઉદાહરણ છે આપણા કોમન નાઉનના એટલે કે જાતિવાચક। જુઓ, ત્રીજા નંબરનો પ્રકાર છે કલેક્ટિવ નાઉન। કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક સંજ્ઞા, જેમાં આખા સમૂહ માટે વપરાતું નામ તે શું કહેવાય? કલેક્ટિવ નાઉન। કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક સંજ્ઞા, જેમાં આપણે ઉદાહરણ લીધા છે, જુઓ, ટીમ, ક્લાસ, આર્મી, બરાબર। આ બધા સમૂહવાચક સંજ્ઞામાં આવે એટલે કે કલેક્ટિવ નાઉનમાં આવે। એના પછી જુઓ, ચોથો પ્રકાર છે અબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા। એમાં જે જોઈ શકાતું નથી, માત્ર શું અનુભવી શકાય, જેને આપણે જોઈ શકતા નથી, મતલબમાં એને આપણે અનુભવી શકીએ છીએ। જેમ કે જુઓ, દાખલા તરીકે લવ છે, ઓનેસ્ટી છે, હેપીનેસ છે, એ બધા આપણે ભાવવાચક સંજ્ઞાના નામ છે। હવે બીજું છે 5મા નંબરનો પ્રકાર મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા, જેમાં પદાર્થ કે દ્રવ્યનું નામ, બરાબર। મટીરિયલ એટલે કે દ્રવ્ય, જેમાં પદાર્થ કે દ્રવ્યનું નામ, દાખલા તરીકે ગોલ્ડ, વોટર, મિલ્ક, બરાબર। આ બધા આપણે મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે। તો જુઓ, અહીંયા આપણા 5 પ્રકારો લીધેલા છે નાઉનના। આવા 5 પ્રકારોના નીચે આપણે MCQ લીધેલા છે, ક્વેશ્ચન વિથ આન્સર વિથ ગુજરાતી એક્સપ્લેનેશન, એ ગુજરાતીમાં આપણે સમજૂતી આપેલી છે। તો ચાલુ કરીએ। જુઓ, ઇંગ્લિશ ગ્રામરમાં નાઉનમાં ક્વેશ્ચન એન્ડ આન્સર, જેમાં કેટલાક મહત્ત્વના પ્રશ્નો અને તેમની સમજૂતી આપણે નીચે લીધેલી છે। તો આજનો પ્રથમ પ્રશ્ન છે, જુઓ, પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યમાંથી પ્રોપર નાઉન શોધો। એટલે કે અહીંયા આપણને આ વાક્ય આપેલું છે, એમાંથી પ્રોપર નાઉન આપણે
શોધવાનું છે, જેમાં અમદાવાદ ઇઝ અ બિગ સિટી. તો આપણે નાઉન જોઈ ગયા, તો નાઉનમાં શું હોય? પ્રોપર નાઉનમાં કોઈ નિશ્ચિત નામ હોય. તો અહીંયા નામ કયું છે? તો આપણા જવાબમાં આવશે અહીંયા અમદાવાદ. અમદાવાદ એ શું છે? એ પ્રોપર નાઉન છે, બરાબર. જો સમજૂતી, અહીં સિટી એ સામાન્ય નામ છે, પણ અમદાવાદ એ ચોક્કસ શહેરનું નામ હોવાથી તે પ્રોપર નાઉન કહેવાય, બરાબર. પ્રશ્ન નંબર 2 જુઓ. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આમાં હોનેસ્ટી કયા પ્રકારની સંજ્ઞા છે? ઓનેસ્ટી, બરાબર. તો એમાં જુઓ જવાબ આવશે આપણે ઓનેસ્ટી ઓબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા છે. એ આપણને દેખાતું નથી, મતલબમાં આપણે એને અનુભવી શકીએ છીએ. તો જુઓ સમજૂતી, પ્રામાણિકતા ઓનેસ્ટી એક ગુણ છે જેના આપણે સ્પર્શ કરી શકતા નથી કે જોઈ શકતા નથી, માત્ર આપણે એને સમજી શકીએ છીએ. માટે ઓનેસ્ટી એક એવું નાઉન આવશે, ભાવવાચક સંજ્ઞા એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. જો પ્રશ્ન નંબર 3, ફ્લોક એ કયા પ્રકારનું નાઉન છે? ફ્લોક, જો અહીંયા ફ્લોક એ કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક સંજ્ઞા કહેવાય, બરાબર. જો સમજૂતી આપેલી છે અહીંયા નીચે આપણે, ફ્લોક એટલે કે પક્ષીઓ કે ઘેટા બકરાનું ટોળું. જ્યારે કોઈ શબ્દ આખા સમૂહનો નિર્દેશ કરે ત્યારે તેને કલેક્ટિવ નાઉન કહેવાય, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે પ્રશ્ન નંબર 4 જુઓ. નીચેનામાંથી કયું મટીરિયલ નાઉન છે? એ ટેબલ, બી વુડ કે સી ટ્રી. મટીરિયલ એટલે કે દ્રવ્ય. તો જો આપણે અહીંયા જવાબ આવશે બી ઓપ્શન, વુડ. વુડ એટલે લાકડું, બરાબર. જુઓ અહીંયા સમજૂતી આપણે અહીંયા નીચે લીધી જ છે, જોઈ લઈએ વુડ કેમ આવે તે. ટેબલ એ એક વસ્તુ છે, પણ તે જેમાંથી બની છે તે વુડ એટલે કે લાકડું છે. લાકડું કેવું છે? દ્રવ્ય કે પદાર્થ છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 5, આર્મી શબ્દ કઈ સંજ્ઞા દર્શાવે છે? આર્મી આપણે આગળ જોઈ ગયા, જવાબમાં આવશે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક સંજ્ઞા કહેવાય. જો સમજૂતી આપેલી છે, સમજૂતીમાં શું સૈનિકોના સમૂહને શું કહેવાય? આર્મી કહેવામાં આવે છે. માટે આપણો જવાબ આવશે કલેક્ટિવ નાઉન. જુઓ નીચે આપણે એક ટેબલ પણ બનાવેલું છે, જે તમારે જોઈ લેવું. અંગ્રેજી શબ્દ છે, સંજ્ઞા છે. અંગ્રેજી શબ્દ સંજ્ઞાને સાથે સાથે શું છે એને ગુજરાતીમાં અર્થ બતાવેલું છે. જુઓ તો અંગ્રેજી શબ્દ સંજ્ઞા અને ગુજરાતી અર્થ જુઓ. પ્રથમ છે ઇન્ડિયા. ઇન્ડિયા એ ચોક્કસ નામ છે એટલે કે પ્રોનાઉન છે. એ માટે ઇન્ડિયા એટલે કે ભારત એક ચોક્કસ એક દેશ છે. આખા વિશ્વમાં એ ભારત નામનો એક જ દેશ છે, બરાબર. જ્યારે બીજો જુઓ ટીચર એટલે કે કોમન નાઉનમાં આવશે. એમાં ટીચર એટલે કે શિક્ષક કોઈ પણ હોઈ શકે એમાં. આવી રીતના ત્રીજું છે જુઓ ગોલ્ડ. ગોલ્ડ એટલે કે મટીરિયલ નાઉનમાં આવશે. ગોલ્ડ એટલે કે સોનું. સોનું દ્રવ્ય અને દ્રવ્યમાં આવશે. સોનું એ ધાતુ છે, બરાબર. આવી રીતના વિસ્ડોમ એટલે કે એબ્સ્ટ્રેક્ટિવ નાઉન. એબ્સ્ટ્રેક્ટિવ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા, જેમાં ડહા પણ એ ભાવવાચક સંજ્ઞામાં આવશે, બરાબર. આવી રીતના ક્લાસ. ક્લાસ એ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહ, એ વર્ગ કહેવાય, એ વિદ્યાર્થીઓનો સમૂહ. જો આના પછી આપણે હજુ નીચે લીધા છે, તમને ખરેખર ઘણા ઉપયોગમાં એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. એના માટે આના કરતાં વધારે પ્રશ્નો આપણે લાવેલા છે, એ તમારી વ્યવસ્થિત જોઈ લેવા. સંપૂર્ણ સમજૂતી સાથે જ છે, એટલે થોડીક વાર લાગે તો વાંધો નહીં, પણ ધ્યાનપૂર્વક જુઓ, બરાબર. જુઓ પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું કોમન નાઉન નથી? કોમન નાઉન એટલે કે બધા માટે સરખું. જો ઓપ્શન એ ડૉક્ટર, ઓપ્શન બી હોસ્પિટલ, ઓપ્શન સી સિવિલ હોસ્પિટલ કે ઓપ્શન ડી નર્સ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી સિવિલ હોસ્પિટલ. તો જુઓ કેમ સિવિલ હોસ્પિટલ આવે એ આપણે સમજૂતી લાવેલા છે. સમજૂતી જોઈએ. ડૉક્ટર, હોસ્પિટલ અને નર્સ એ આખી જાતિ કે વર્ગ માટે વપરાતો શબ્દ છે, બરાબર. ડૉક્ટરો ઘણા બધા હોય, હોસ્પિટલ પણ ઘણી બધી હોય, નર્સો પણ ઘણા બધા હોય. જ્યારે આપણે સિવિલ હોસ્પિટલ એ ચોક્કસ હોસ્પિટલ છે, બરાબર. તો જુઓ અહીંયા તેથી કોમન નાઉન છે. જ્યારે સિવિલ હોસ્પિટલ એ એક ચોક્કસ હોસ્પિટલનું નામ છે, તેથી પ્રોપર નાઉન ગણાય. આપણને અહીંયા પ્રશ્નમાં કોમન નાઉન નથી એવું પૂછેલું છે, માટે
સિવિલ હોસ્પિટલ એ ચોક્કસ હોસ્પિટલનું નામ છે, માટે એ કોમન નાઉન નથી પણ પ્રોપર નાઉન છે. જ્યારે ડૉક્ટર, હોસ્પિટલ અને નર્સ એ કોમન નાઉન છે. જો પ્રશ્ન નંબર 7, ધ જ્યુરી ગેવ ઇટ્સ વેર્ડિક્ટ. આ વાક્ય જ્યુરી કયા પ્રકારનું નાઉન છે? બરાબર. એ એબ્સ્ટ્રેક્ટ નાઉન, બી કલેક્ટિવ નાઉન, સી મટીરિયલ નાઉન, ડી પ્રોપર નાઉન. તો આપણો જવાબ આવશે અહીંયા બી કલેક્ટિવ નાઉન. જો સમજૂતી, જ્યુરી એટલે કે ન્યાયાધીશનો સમૂહ કહેવાય. બરાબર. સમૂહ આવે એટલે કલેક્ટિવ નાઉન આવે. જે શબ્દ કોઈ વ્યક્તિઓ કે વસ્તુઓના સમૂહનો નિર્દેશ કરે તેને કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, બ્રેવેરી એ કયા પ્રકારની સંજ્ઞા છે? એ પ્રોપર, બી કોમન, સી મટીરિયલ, ડી એબ્સ્ટ્રેક્ટ. તો આપણો સાચો જવાબ આવશે અહીંયા એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવવાચક સંજ્ઞા થાય. જો સમજૂતી, કેમ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન આવે તો જોઈએ. બ્રેવરી એટલે કે બહાદુરી કહેવાય. એ એક ગુણ છે, તેને જોઈ કે સ્પર્શી શકાતો નથી, માત્ર આપણે એને અનુભવી શકીએ. જુઓ હવે અહીંયા નીચે આપણે એ લીધા છે કાઉન્ટેબલ વર્સિસ અનકાઉન્ટેબલ નાઉન. એટલે કે કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય અને અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય તેવા નામ. જે આપણે તલાટી કે ટાટ જેવી પરીક્ષામાં આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. તો તમે કોઈ પણ એક્ઝામ તૈયારી કરતા હોય, તમારા સિલેબસમાં જો અંગ્રેજી ગ્રામર હોય તો તમારે આ ગ્રામર કરવું, વ્યવસ્થિત જોવું. બરાબર. તો જો પ્રથમ આપણે કાઉન્ટેબલ નાઉન જોઈએ, જેને 1, 2, 3 એમ સંખ્યામાં ગણી શકાય તેને કાઉન્ટેબલ કહેવાય. જેમ કે દાખલા તરીકે જો પેન છે, બોય છે, એપલ છે, એ બધા આપણે ગણી શકીએ. જ્યારે અનકાઉન્ટેબલ નાઉનમાં શું હોય? જેને ગણી શકાતા નથી, માત્ર માપી કે તોડી શકાય છે. જેમ કે વોટર છે, એને ગણી ન શકાય, એને આપણે શું કરી શકીએ? માપી શકીએ. બરાબર. સુગર છે, એડવાઇસ છે, મ્યુઝિક છે, મની છે, એ બધા અનકાઉન્ટેબલ નાઉનમાં આવે. તો જુઓ આના આધારે આપણે નીચે બીજા 5 પ્રશ્નો લીધેલા છે, તે પણ જોઈ લઈએ. તો જુઓ આના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું અનકાઉન્ટેબલ નાઉન છે જેને આપણે ગણી શકતા નથી તેવું નાઉન કયું છે? તો જુઓ એ સ્ટાર, બી કોઈન, સી મિલ્ક કે ડી બુક. તો અનકાઉન્ટેબલ નાઉન એટલે કે આપણે 1, 2, 3 એમ ગણી શકતા નથી, જ્યારે કાઉન્ટેબલમાં આપણે 1, 2, 3 એમ અનંત સુધી ગણી શકીએ એમ. તો જો આપણો અહીંયા જવાબ આવશે સાચો મિલ્ક. મિલ્ક એ અત્યારે આપણે જોઈ ગયા, જુઓ જોઈ ગયા ને, મિલ્ક એ પ્રવાહી છે. બરાબર. એને આપણે માપી શકીએ પણ ગણી ના શકીએ. તો આપણો જવાબ આવશે અહીંયા મિલ્ક. તો જો સમજૂતી, તમને એવું પણ થશે કે સ્ટાર એટલે કે તારાને આપણે ગણી શકીએ કે ના ગણી શકીએ, એ શામાં આવે? તો એના માટે અમે સમજૂતી લીધેલી છે, એ તમે જુઓ. મને ખબર હતી તમને આ પ્રશ્ન થશે, તો આના માટે મેં સમજૂતી પણ લીધેલી છે. જુઓ સમજૂતી જુઓ, દૂધને આપણે 1 દૂધ, 2 દૂધ એમ ગણી શકતા નથી, તેને લીટરમાં માપવું પડે છે. બરાબર. જુઓ અહીંયા ખાસ કરીને મેં નોંધ લીધી છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો જુઓ સ્ટારમાં ભૂલ કરે છે, મને ખબર છે, તમને પહેલાં જ કીધેલું. તો જુઓ, તો તારાઓ ગણી શકાય છે, ભલે તે અસંખ્ય. તારાઓને આપણે જોઈને 1, 2, 3 એમ ગણી શકીએ. અસંખ્ય હોય તો કંઈ નહીં, પણ 1, 2, 3 એ રીતના તો આપણે ગણી શકીએ છીએ. જ્યારે અનકાઉન્ટેબલમાં માપવું હોય, અહીંયા લખેલું છે ચોક્કસ. જુઓ અનકાઉન્ટેબલમાં શું છે? માત્ર માપી કે તોડી શકાય, કે તારાઓને માપી કે તોડી ના શકાય. બરાબર. તો આપણો અહીંયા જવાબ આવશે મિલ્ક. બરાબર. ને સ્ટાર એ શામાં આવશે? કાઉન્ટેબલમાં. પ્રશ્ન નંબર 10 જુઓ, કયા પ્રકારના નાઉનનું બહુવચન એટલે કે પ્લુરલ ક્યારેય કરી શકાતું નથી? ઓપ્શન એ કોમન નાઉન, ઓપ્શન બી અનકાઉન્ટેબલ નાઉન, ઓપ્શન સી કાઉન્ટેબલ નાઉન કે ઓપ્શન ડી કલેક્ટિવ નાઉન. તો આપણો સાચો જવાબ આવશે જુઓ અનકાઉન્ટેબલ નાઉન. જુઓ સમજૂતી, આપણે વોટર્સ કે સુગર્સ એમ કહી શકતા નથી, માટે અનકાઉન્ટેબલ નાઉન હંમેશા એકવચનમાં જ વપરાય. આ તમારે ખાસ યાદ રાખવાનું. અનકાઉન્ટેબલ જે આપણે ગણી નથી શકતા એ એકવચનમાં જ વપરાય. જો નાઉન એટલે કે નાઉનમાં નંબર, એકવચન ને બહુવચન. નાઉન એટલે કે નામ, અને નંબરમાં આપણે એકવચન અને બહુવચનના ઉદાહરણો નીચે લીધેલા છે. જેમાં જુઓ અંગ્રેજીમાં કેટલાક નામોના બહુવચન અનિયમિત હોય છે, જે ખાસ આપણે યાદ રાખવા જેવા હોય છે. તો એના લીધે પણ આપણે અહીંયા પ્રશ્નો લીધેલા છે એ પ્રકારના. તો હવે જોઈએ. જો પ્રશ્ન નંબર 11માં ક્રાઇટેરિયન શબ્દનું બહુવચન એટલે કે પ્લુરલ શું થાય? તો ક્રાઇટેરિયન્સ, ક્રિટેરિયસ, ક્રાઇટેરિયા કે ક્રાઇટેરિયમ.
તો આપણો સાચો જવાબ આવશે અહીંયા ક્રાઇટેરિયા, બરાબર. કેમ એ જવાબ આવશે એ આપણે જે સમજૂતીમાં જુઓ. સમજૂતી અમુક લેટિન શબ્દોમાં પાછળ ઓન હોય તો તેનું બહુવચન એ કરવાથી થાય છે, જેમ કે ફેનોમેનોનનું ફિનોમેના થાય, બરાબર. જો પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયો શબ્દ હંમેશા બહુવચન એટલે કે પ્લુરલમાં જ વપરાય છે, બરાબર. બહુવચન એટલે કે પ્લુરલ, ને એક વચન હોય તો શું આવે? એક વચનમાં શું આવે? અહીં નીચે લખેલા છે, નીચે જોઈ લઈએ આપણે. જો 12મા નંબરના પ્રશ્નમાં નીચેનામાંથી કયો શબ્દ હંમેશા બહુવચન એટલે કે પ્લુરલમાં જ વપરાય? જો ઓપ્શન એ ન્યૂઝ, ઓપ્શન બી મેથેમેટિક્સ, ઓપ્શન સી સીસોટ્સ અને ઓપ્શન ડી ફોર્ચ્યુનર્સ. ઓપ્શન આપણે સાચો જવાબ જુઓ, સીસોટ્સ, બરાબર. જો સમજૂતી કાતર એટલે સીસોટ્સ અથવા ચશ્મા એટલે કે સ્પેક્ટ્રાકલ્સ ને પેન્ટ એટલે કે પેન્ટ્સ જેવા શબ્દો બે ભાગના બનેલા હોવાથી તે હંમેશા બહુવચનમાં જ લખાય છે, જ્યારે ન્યૂઝ અને મેથેમેટિક્સ દેખાવમાં બહુવચન લાગે છે પણ તે હકીકતમાં એક વચન જ છે, બરાબર. કેમ કે મેથેમેટિક્સ એ એક આપણા વિષયનું નામ છે, બરાબર. ને ન્યૂઝ એટલે કે સમાચાર, એ બધા કેવા છે? એક વચન જ છે. દેખાય આપણને બહુવચન પણ એ શું છે? એક વચન. જુઓ નાઉન એટલે કે જેન્ડર. નાઉનમાં જેન્ડર નામની જાતિ, એમાં અંગ્રેજીમાં મુખ્ય 4 પ્રકારની જાતિ હોય છે, જેમાં મસ્ક્યુલિન એટલે કે નર જાતિ, દાખલા તરીકે કિંગ અને લાયન. બીજું છે ફિમિનાઇન એટલે કે નારી જાતિ, દાખલા તરીકે ક્વીન, લાઇનેસ. આપણે ત્રીજું છે કોમન, જે બંને માટે વપરાય, દાખલા તરીકે સ્ટુડન્ટ, ડૉક્ટર. ચોથું છે ન્યુટર કે નેચર, જેમાં નટુરે જેવું નથી કરવાનું આપણે. નેચર છે એટલે કે નિર્જીવ વસ્તુઓ, જેમાં દાખલા તરીકે ટેબલ છે, બુક છે, એ નિર્જીવ વસ્તુમાં આવે. એના આધારે આપણે નીચે પ્રશ્નો લીધેલા છે. પ્રશ્ન નંબર 13 જુઓ. બેચલરનું વિરોધી જાતિ એટલે કે ફિમાઇનનું શું થાય? બરાબર. એટલે કે સ્ત્રીલિંગમાં શું આવશે? તો બેચલોરિસ, સ્પિન્સ્ટર, ગર્લ કે લેડી. તો આપણો જવાબ આવશે અહીંયા સ્પિન્સ્ટર. સમજૂતી જેવો કેમ આવે? સમજૂતીમાં બેચલર એટલે કે કુંવારો પુરુષ અને સ્પિન્સ્ટર એટલે કે કુંવારી સ્ત્રી, બરાબર. કોઈક વાર આપણે કોઈ સિટી એરિયામાં રહેવા જઈએ, આપણે ભણતા હોય, કોલેજ કરતા હોય, તો કોઈક વાર બેચલરને આપણને રહેવા માટે રૂમ આપતા નથી. આપણને પૂછે સિંગલ છે કે મેરિડ છે, એટલે બેચલર છે કે પછી મેરિડ છે એવું પૂછે. કેમ કે બેચલરને પર બધાને વિશ્વાસ હોતો નથી. એ શાના માટે હોતો નથી? ઘર માલિકને એ બધાને ખબર જ છે, કહેવાની જરૂર નથી. તો અહીંયા આપણો જવાબ આવશે સ્પિન્સ્ટર, બરાબર, કુંવારી સ્ત્રી. આપણે વિરોધી શબ્દ પૂછેલો છે માટે. પ્રશ્ન નંબર 14 જુઓ. નીચેનામાંથી કયું કોમન જેન્ડરનું ઉદાહરણ છે? કોમન જેન્ડર એટલે કે અંકલ, સિસ્ટર, કઝિન કે બોલ. આપણો સાચો જવાબ આવશે સી, કઝિન. જુઓ સમજૂતી કેમ કઝિન આવે? કઝિન શબ્દમાં પિતરાઈ ભાઈ કે બહેન બંનેનો સમાવેશ થઈ શકે છે, તેથી તે કોમન જેન્ડર છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વના અપવાદરૂપો ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે, જે આપણે અહીંયા લીધેલા છે. જુઓ પ્રશ્ન નંબર 15માં હી ગીવ મી અ લોટ ઓફ એડવાઇસ. આ વાક્યમાં ભૂલ શોધો. આપણે ભૂલ બનશે હી ગીવ ખોટું છે, અ લોટ. જો આપણે કયું ખોટું છે એ જોવાનું છે. લોટ ખોટું છે કે એડવાઇસીસ ખોટું છે કે વાક્ય બધું સાચું છે? તો આપણો જવાબ આવશે અહીંયા વાક્ય એકદમ બધા જ આખું વાક્ય કેવું છે? સાચું છે. આમાં કોઈ પણ ભૂલ નથી. જુઓ સમજૂતી કે આપેલી છે, એના માટે પણ આપણે સમજૂતી લીધી. જુઓ, અરે વાહ. જો સમજૂતી અહીં ખાસ ધ્યાન રાખવું કે એડવાઇસ એ અનકાઉન્ટેબલ નાઉન છે, બરાબર. અનકાઉન્ટેબલ એટલે ગણી શકાય એવું નથી. કોઈને આપણે એડવાઇસ આપીએ, સલાહ આપીએ, એ ગણીને આપીએ? ગણી નથી આપતા ને. આપીએ તો આપી જ દઈએ, જેટલી અપાય એટલી ઓછી, એ ગણી ના શકાય. માટે એડવાઇસ એ અનકાઉન્ટેબલ નાઉન છે. તેનું ક્યારેય એડવાઇસેસ એટલે કે બહુવચન થતું નથી. આપણે અત્યારે આગળ જોઈએ અનકાઉન્ટેબલ નાઉનમાં હંમેશા કેવા લખાય? એક વચનમાં લખાય, બરાબર. જો તમારે ઘણી સલાહની વાત કરવી હોય તો પીસેસ ઓફ એડવાઇસ કહી શકાય, બરાબર. તો અહીં આપણે નાઉન એટલે કે નામ, સંજ્ઞા, નાઉન પૂરા કર્યા. સંપૂર્ણ થિયરી,
સંપૂર્ણ MCQ અહીં આપણે પૂર્ણ થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને સૌથી પહેલાં લાઈક કરીને વિદ્યાર્થી ગ્રુપમાં શેર કરી નાખવાનું. અને આપણી ચેનલ પર નવા આવેલા હોય ને આખો વિડીયો તમે જોઈ હશે તો તમે શરૂઆતમાં જ સબસ્ક્રાઈબ કરી નાખેલું હશે એવો મને વિશ્વાસ છે. બાય ચાન્સ કદાચ ભૂલથી ભૂલી ગયા સબસ્ક્રાઈબ કરવાનું તો પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે આપણે અંગ્રેજી વ્યાકરણની દરેક ટોપિક એ સિરીઝ વાઇઝ લાવવાના છે. એ માટે ફાયદો તમને જ થશે. માટે તમે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, લાઈક આપતા રહેજો.